ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 69મી મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભુજ મધ્યે પ્રસિદ્ધ ટાઉન હોલની સામેની સ્ટેચ્યુમાં કચ્છના અને ભુજના અનુસૂચિત જાતિ વકીલો અમે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપવા આવ્યા છીએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા અને આરબીઆઈની સ્થાપના કરનાર જે બાબા સાહેબ એક વિચારધારા હતા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મિલ મજૂરો, સ્ત્રીઓ, દલિતો, પીડિતો અને વંચિતો માટે હર હંમેશા જીવન પર્યંત એણે મહેનત કરી અને આ હકો દેવડાવ્યા છે। ડૉક્ટર બાબા સાહેબ એક એવી વ્યક્તિ છે જેમના જેટલા એમના વખતે આખા વિશ્વમાં 7 જણા જ ભણેલા હતા, જેમાં ભારતમાં માત્ર બાબા સાહેબ સૌથી વધારે ભણેલા હતા। એમણે ટૂંકમાં કહું તો BA, MA, LLB, LLM, બી લિટરેચર, બારેટ લો જેવી અનેક ડિગ્રીઓ 65 વર્ષની ઉંમર સુધી એ ભણતા જ રહ્યા અને જીવન પર્યંત એ વિદ્યાર્થી જ રહ્યા। બાબા સાહેબ આંબેડકર એક મહાન અર્થશાસ્ત્રી, નૃવનશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને એક મોટા ગજાના એડવોકેટ તરીકે હતા। એટલે જ પ્રથમ ભારતની સરકારમાં પ્રથમ કાયદા મંત્રી તરીકે એમની નિમણૂક થઈ હતી અને વિશ્વનું સર્વોચ્ચ મોટું અને લેખિત બંધારણ જે બાબા સાહેબે બનાવ્યું અને જેમાં ભારતની તમામ રૂઢિ, પ્રણાલી, પ્રથાઓ, ભૌગોલિક અને ધાર્મિક બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બંધારણ એક મહાન બનાવ્યું જેને વિશ્વ નમન કરે છે। અને બાબા સાહેબની એક આ વિચારધારા હતી જે વિશ્વના દરેક દેશોમાં બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ છે એ એક મોટો એક રેકોર્ડ છે। બાબા સાહેબ હંમેશા કહેતા કે સમાનતા, બંધુતા અને ભાતૃત્વ કેળી અને તમે આગળ વધો અને એકબીજા પ્રત્યે સાથ સહકાર દો। હાલના સાંપ્રત સમયમાં બાબા સાહેબ એમ જ કહી ગયા કે આપણા બાળકોને ભણાવો, આરોગ્યનું ધ્યાન રાખો, આરોગ્ય ક્ષેત્રે તમે સંસ્થાઓ સ્થાપો અને આપણા ઘરનું પછી સમાજનું અને દેશના વિકાસમાં તમે યોગદાન આપો। બાબા સાહેબ ને કારણે જ અમે બધા વકીલો છીએ। બાબા સાહેબને કારણે જ આ હકો મળ્યા છે। આજે 33% સ્ત્રીઓને અનામત, પ્રસૂતિની જે રજાઓ છે, જ્યાં રિઝર્વેશન છે, બાબા સાહેબની દેન છે। આજે જે પણ કોઈ લાભ લેતા હોય એ ગમે એ લેતા હોય, પરંતુ બાબા સાહેબને આપણે ઋણી છીએ। બાબા સાહેબનું સમાજ પ્રત્યેનું યોગદાન ક્યારે પણ આપણે ભૂલવું ન જોઈએ ને હાલના સંપ્રદાયમાં આપણે અભ્યાસ અને આરોગ્ય અને એકતા જાળવી અને ભારતમાં ઘડતરમાં આપણે એક પાયો અને આપણો યોગદાન આપવાનો છે। આપણે હંમેશા વકીલાત સાથે આપણા હરેક વ્યવસાયને સાથે રાખીને સમાજ સેવા એટલે અમારા વકીલાતની ભાષામાં પ્રોફેશનલ ઇથિક્સ, સમાજ પ્રત્યે પણ આપણી જવાબદારીઓ છે। એટલે આ પ્રસંગે હું આપણા બધા ભાઈઓ એજ્યુકેટેડને કહીશ કે આપણા છોકરાઓને RTIનો લાભ દેરાવો, એડમિશનોનો લાભ દેરાવો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં ઇન્ટર લીડરશીપ અને એના તાલીમ કોર્સો કરાવો, સરકારશ્રીની સારી યોજનાઓનો પૂર્ણ લાભ દેરાવો અને આપણો સમાજ જો શિક્ષિત બનશે અને વ્યસનમુક્ત બનશે તો ભારત વર્ષ ઉપર આપણે બાબા સાહેબની વિચારધારાવાળો સત્તા આવશે, ત્યારે જ આપણે સાચી આઝાદી મળશે। હજી પણ આપણે આઝાદ ભારતમાં ગુલામ તરીકે જીવીએ છીએ। હવે આપણે તો આગળ વધ્યા, આપણી પેઢી આગળ વધીએ, પણ જે રહી ગયા છે, વંચિતો છે, જેને લેટિન ભાષામાં બ્રોકન મેન કહેવાય, પીડિતો, એને પણ આપણે મદદરૂપ કરીએ, એનામાં વ્યસન મુક્તિ કરાવીએ દૂર, રૂઢિ અને જે અંધશ્રદ્ધાઓ છે એ દૂર કરાવીએ અને તો જ બાબા સાહેબને સાચી અંજલિ ગણાશે। આપણે ભાઈચારાથી દરેક સમાજ સાથે ભાઈચારો કેળવી એમનો સાથ સહકાર મળી અને આગળ વધીએ તો જ બાબા સાહેબની સમાનતા અને બંધુતા અને ભાતૃત્વનો જે ધ્યેય છે એ